રાજકોટ ડોક્ટર નેહલ શુકલ બન્યા 23માં મેયર. મેયરનો સત્તાવાર પદભાર સંભાળતા નેહલ શુકલ ભાજપના જૂના નેતાઓ પહોંચ્યા શુભેચ્છાઓ દેવા માટે. ડોક્ટર નેહલ શુકલનું પદભાર સંભાળ્યા બાદ નિવેદન. નાનપણથી જ મારા પિતા ચિમનભાઈ શુકલને જોઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કાર મારામાં આવ્યા છે. આ તકે મારા માતા પિતાને વંદન કરું છું. સ્વર્ગીય વિજયભાઈને યાદ કરી આ જવાબદારી ઉપાડીશ. દેશના વડાપ્રધાને યુદ્ધને લઈને જે કરકસર કરવાની અપીલ કરી છે તેને લઈ રાજકોટ મન્નપામાં પણ વાહન ખર્ચમાં 70% કાપ મૂકીશું. ભારત દેશના સતત 12 વર્ષથી લોકો માટે સતત કાર્યશીલ રહેલા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એવા જ ગુજરાતના પનોતા પુત્ર અને હાલના ગૃહમંત્રી ભારત સરકારના એવા શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ, સૌરાષ્ટ્ર વિભાગના ઝોન મહામંત્રી સન્માનીય અનિરુદ્ધભાઈ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી સન્માનીય રત્નાકરજી, અન્ય સૌ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી પ્રશાંતભાઈ, હિતેન્દ્રસિંહ, રાજકોટના અધ્યક્ષ માનનીય માધવભાઈ, સૌ સાંસદ, ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો અને ખાસ કરીને રાજકોટની પ્રજાનો આ તકે હૃદયથી આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના સંસ્કાર નાનપણથી જ મારા પિતાશ્રી ચિમનભાઈ શુક્લને જોઈને બહુ સાહજિક રીતે આવ્યા છે. આ તકે આ જવાબદારી પક્ષે મને આપી છે એ માટે મારા માતા પિતાને સ્મરણ કરીને તેમના ચરણમાં વંદન કરું છું. અન્ય ગુજરાતના પનોતા પુત્ર સ્વર્ગીય વિજયભાઈ અને અંજલિબેનને પણ આ તકે ખાસ યાદ કરીને એમના સ્નેહની અપેક્ષા સાથે આ જવાબદારી હું ઉપાડીશ. ઘણું બધું કરવાનું છે. 2.5 વર્ષ રાજકોટ માટે જે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટી પાસેથી અપેક્ષા સેવી રહી છે એ અપેક્ષા પરિપૂર્ણ કરવાની જવાબદારી જ્યારે અમારા લોકોની ટીમ ઉપર આપી છે ત્યારે અમારા પક્ષનો હૃદય સાથે આભાર માનીને આ જવાબદારીનું વહન કરવા માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા બતાવી રહ્યો છું. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ખાડી દેશોના યુદ્ધને લીધે કરકસરના જે પગલાં લેવાની જાહેરાત કરી છે અને દેશને વિનંતી કરી છે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સૌએ જ્યારે કરકસરના પગલાંને અપનાવ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પણ જે કોઈ વાહન ખર્ચ છે ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો એ 70% સુધી ઓછો કરવાનો સંકલ્પ અત્યારે આ પ્રથમ મિટિંગમાં જ હું જાહેર કરું છું. અને કોઈ લાંબો સમય અમારે પસાર નથી કરવો. હમણાં જ અત્યારે જ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પતે એટલે રાજકોટના કમિશનર સહિત સૌ ઓફિસરોની મિટિંગ બોલાવેલ છે. એમાં જે કાંઈ પગલાં લેવાના છે એની ચર્ચા કરીને આપ સૌને જાણ કરીશું. ભારત માતા કી જય, વંદે માતરમ. રાજકોટ શહેરમાં વધુ એક મારામારીની ઘટના આવી સામે. વનતારા સ્નૂકર ક્લબમાં યુવાનો વચ્ચે મારપીટના સીસીટીવીની ફૂટેજ આવ્યા સામે. ગાડીમાં સ્નેપ મૂકવા બાબતે થયો હતો ઝઘડો. સામાન્ય બોલાચાલી બાદ ગાડી માલિકે યુકોએ તે મારી ગાડીની સ્નેપ કેમ ઉતારી તેમ કહી અન્ય યુવાન ઉપર કર્યો હુમલો. આ સમગ્ર ઘટનામાં એક યુવકને માથાના ભાગે ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. કચ્છ મુન્દ્રાના ધબ્ર ગામ પાસે લાગી વિકરાળ આગ. ટાયરના વાડામાં આગ ભભૂકી ઉઠી. આગના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા. કચ્છ જિલ્લામાં ડ્રોન ફ્લાય ઝોન જાહેર. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ મુલાકાત લઈને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો. આગામી 2 દિવસમાં કચ્છમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ. ડ્રોન પાવર્ડ એરક્રાફ્ટ, માઇક્રોલાઇટ એરક્રાફ્ટ,
પેરા જમ્પિંગ, પેરામોટર સહિત સાધનો ઉડાડવા પર પ્રતિબંધ. હાલ રાજકોટના જિલ્લાના બેટી રામપરા પર આવેલ નજીક જૂના રામપરા પાસે પાણીનો બેફામ બગાડ તથા ગામના લોકોએ પાણી વિના તરસી રહ્યા છે અને અત્યારે આપણને પાણીનો બગાડ લોડિંગ વાહનો ચલાવવાના કારણે લાઇન તૂટી જતા બેફામ પાણીનો બગાડ ગામના સરપંચ કે પછી તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જુઓ વિડીયો સોશિયલ મીડિયામાં. વડોદરાથી ફરવા ગયેલા પ્રવાસીઓની બસ ઉપર મધ્યપ્રદેશમાં થયો પથ્થરમારો. પ્રવાસીઓ ખાનગી બસમાં ઉજ્જૈન, જગન્નાથપુરી, કાશી, અયોધ્યા સહિતના સ્થળોએ ગયા હતા. પ્રવાસીઓનો પોલીસે મદદ ન કરી હોવાના આક્ષેપ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર 20થી 25 લોકોના ટોળાએ કર્યો પથ્થરમારો. પથ્થરમારામાં ડ્રાઈવર સહિત 2 વ્યક્તિને થઈ ઈજા. પ્રવાસીઓએ કહ્યું, નીતિન ગડકરી હાઈવે બનાવે તો સિક્યુરિટીની લે જવાબદારી. પથ્થરમારામાં બસના આગળના કાચ તૂટી ગયા. પથ્થરમારામાં ડ્રાઈવરને થઈ ઈજા. દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પરનો ફરી એકવાર એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં જાહેર માર્ગ પર લોકોના ટોળાએ બ્રિજ ઉપર જ રીલ્સ બનાવતા ટ્રાફિકના નિયમોની ખુલ્લેઆમ અવગણના કરી હોવાનું જોવા મળે છે. અવારનવાર અકસ્માતો માટે ચર્ચામાં રહેતા સુદર્શન સેતુ પર આ પ્રકારની બેદરકારી ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરી રહી છે. રીલ્સ અને સોશિયલ મીડિયામાં વાયરલ થવાની હોડમાં કેટલાક લોકો પોતાનો તેમજ અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે. અલ્ટ્રાટૂર્સ હોલિડે નામના સોશિયલ મીડિયા પેજ પરથી વિડીયો વાયરલ થતાં લોકોમાં પણ ભારે ચર્ચા જાગી છે. જાહેર માર્ગ પર આવી રીતે ટોળા ભેગા કરી વિડીયો બનાવવાની ઘટનાને લઈ હવે પોલીસ અને તંત્ર કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું.